હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ શિક્ષા સંકુલ. આપણે આ ક્ષેત્રફળનો જે ટોપિક ચાલુ કર્યો હતો એમાં આપણે ચોરસના ક્ષેત્રફળ અને પરિમિતિના ફોર્મ્યુલા જોઈને આપણે એક એક્ઝામ્પલ ગણ્યું હતું. હવે જો આપણને કોઈ ક્ષેત્રફળની અંદર વિકર્ણનું માપ આપ્યું હોય અને આપણને ચોરસની પરિમિતિ શોધવાની કીધી હોય તો વિકર્ણ કોને કહેવાય? ચોરસમાં વિકર્ણો કોને કહેવાય? તો ચોરસની આ ચાર બાજુમાં આ કોઈપણ જગ્યાએથી અહીંયાથી આમ કે રેખા ખેંચવામાં આવે છે તો એને વિકર્ણ કહેવામાં આવે છે. તો ચોરસના વિકર્ણનું સૂત્ર શું છે? તો ચોરસના વિકર્ણનું સૂત્ર છે √2 L. હવે આપણને ચોરસના વિકર્ણનું માપ શું આપ્યું છે? 8√2 L. અને આ ચોરસના વિકર્ણનું માપ આપ્યું છે 8√2 2L. તો 2√2 જતાં L = આપણને મળશે 8. હવે આપણને પરિમિતિ કેટલી છે? ચોરસની પરિમિતિ = 4L. 4 ગુણ્યા 8 = 32. તો આપણને ચોરસમાં કોઈ પણ આ પરિમિતિ આપી હોય તો એના પરથી ક્ષેત્રફળ વિકર્ણનું માપ આપ્યું હોય તો તેના પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકાય છે. થેન્ક યુ.